નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુભાઈ પવારનો 3 દિવસ પહેલા અકસ્માત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સર્જિકલ વિભાગના સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા હતા। આજે સવારે તેઓ રૂમમાં એકલા હતા ત્યારે તેઓ બારીમાંથી કૂદી ગયા હતા, જેને પગલે તેમને ઈજાઓ પહોંચતા હોસ્પિટલના તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘટના ઘટી છે, શું છે એમાં ખાસ? શું ઘટના ઘટી? અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલા માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને। આશરે 65 વર્ષના ઉંમર છે। આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે। સાહેબ, આમાં શાના માટે દાખલ કરવામાં આવ્યું? દર્દીને એમના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો। કૂદવાનું કારણ કંઈ એ જાણવા મળેલ નથી, પણ પોલીસ તપાસ ચાલુ છે। પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે।